હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શિયાળામાં પીવાની મજા આવે એવી ખૂબ જ ગુણકારી ગુંદરની રાબની રીત। આ રીતે ગુંદરની રાબ બનાવીને શિયાળામાં પીવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરમાં સાંધાના દુખાવા હોય, કમરના દુખાવા હોય એમાં પણ રાહત મળે છે। શિયાળામાં થતા શરદી, કફ, તાવમાં પણ તમને ઘણો બધો ફાયદો થાય છે આ રીતે રાબ પીવાથી। નાના બાળકોને પણ તમે આ રીતની રાબ બનાવીને શિયાળામાં પીવડાવી શકો છો। આ ખૂબ જ ગુણકારી હોય છે અને આની અંદર વધારે પડતા ઘીનો ઉપયોગ નથી થતો, એટલે જે લોકો વસાણું ના ખાતા હોય એ લોકો પણ આ રાબ પી શકે છે। તેના માટે અહીંયા 2 ચમચી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે, 1 ચમચી સૂંઠ પાવડર, અડધી ચમચી ગંઠોડા પાવડર, 1 મોટી ચમચી દળેલો ગુંદર, આ બાવળનો ગુંદર છે તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનો। ટોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટનો ભૂકો લેવાનો છે। અહીંયા અમે કાજુ, બદામ, અખરોટનો પાવડર લીધેલો છે। 3 ચમચી ગોળ લેવાનો છે। ટોપરાનું છીણ તૈયાર નથી લેવાનું, કાચલી લાવી અને ઘરે છીણેલું ટોપરાનું છીણ જ આમાં ઉપયોગમાં લેશો તો વધારે ફાયદો થશે। બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકી દેવાનું 1.5 ગ્લાસ, એ તૈયારી પહેલાં કરી લેવાની। હવે એક વાસણમાં 3 ચમચી ઘી ગરમ કરવા મૂકીશું। ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દઈશું અને તેમાં પહેલાં ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું। જો તમારે દળેલો ગુંદર ના લેવો હોય તો પહેલાં ઘીની અંદર ગુંદરને તળી લેવાનો, પણ દળેલો ગુંદર હોય તો તળવાની જરૂર નથી પડતી। હવે ઘઉંનો ઝીણો લોટ પહેલાં ઘીમાં એડ કરી ગેસ ધીમો કરી દેવાનો અને એને બરાબર શેકી લેવાનો। 5 કે 7 જ મિનિટમાં લોટ શેકાઈ જશે અને તેનો કલર પણ બદલાઈ જશે। તમે અહીંયા ઘઉંના ઝીણા લોટની જગ્યાએ બાજરીનો લોટ અથવા તો રાગીનો લોટ પણ લઈ શકો છો। તમારી પસંદગી પ્રમાણે તમે લોટ લઈ શકો છો। જો તમને વધારે જાડી રાબ ગમતી હોય તો તમે 3 ચમચી લોટ પણ લઈ શકો છો, પણ રાબ જનરલી પાતળી જ હોય છે એટલે અમે અહીંયા 2 ચમચી લોટ લીધો છે। લોટ સરસ શેકાઈ ગયો છે અને પાણી બરાબર ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે। આ રીતની રાબ શિયાળામાં પીવાથી શિયાળામાં થતા શરદી, કફ, તાવમાં રાહત મળે છે અને નાના બાળકોને પણ તમે આ રીતની રાબ પીવડાવો તો એ લોકોની પણ હાડકાં મજબૂત થાય છે। હવે અહીંયા લોટ શેકાઈ જાય એટલે સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર એડ કરી દઈશું। તમને જો વધારે સૂંઠ ગમતી હોય તો તમે વધારે પણ નાખી શકો છો અને ઓછી ગમતી હોય તો ઓછી લઈ શકો છો, પણ આની અંદર સૂંઠ અને ગંઠોડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। દળેલો ગુંદર નાખી દઈશું। આ બધી જ વસ્તુ પહેલાં જ આપણે એડ કરી દેવાની। ત્યારબાદ ટોપરાનું છીણ, તૈયાર ટોપરાના છીણમાંથી તેલ નીચવી લીધેલું હોય છે એટલે એ ક્યારેય નહીં વાપરવાનું। આ રીતે ઘરે કાચલી લાવીને જ છીણવાનું અને ડ્રાયફ્રૂટનો પાવડર લઈશું। જો નાના બાળકોને તમારે રાબ પીવડાવી હોય તો ડ્રાયફ્રૂટને એકદમ ક્રશ કરી લેવાના અને ટોપરાનું છીણ સ્કીપ કરવાનું। અહીંયા અમે બાવળનો ગુંદર લીધો છે, એ નાના મોટા બધા જ એ ગુંદર ખાઈ શકે છે। બધું બરાબર શેકાઈ જાય એટલે આપણે તેની અંદર ગરમ પાણી ઉમેરવાનું છે। થોડું થોડું પાણી નાખતા જઈ અને હલાવવાનું એટલે ગાંઠા ના પડે। આની અંદર ગાંઠા પડશે તો પણ એ તરત ઓગળી જાય છે આ રીતે, અને દાજી ના જવાય તેનું ધ્યાન રાખવાનું, કેમ કે પાણી ગરમ હોય છે એટલે ઉડવાના ચાન્સીસ હોય છે, એટલે ધીમે ધીમે જ પાણી નાખવાનું અને તાવેતા ઉપર લોટ ચોંટ્યો હોય તો ઉખાડી લેવાનો। આ રીતે હલાવતા જઈ અને તમને જે રીતની પાતળી કે જાડી રાબ ગમે એ રીતે તમારે પાણી એડ કરવાનું છે આમાં। અમે અહીંયા બધું જ પાણી એડ કરી દીધું છે અને 3 ચમચી ગોળ અમે લીધો છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ગોળ લઈ શકો છો। તમને વધારે ગળ્યું ગમતું હોય તો તમારે વધારે ગોળ નાખવાનો અને ઓછું ગમતું હોય તો આના કરતાં ઓછો નાખવાનો। અમે અહીંયા મીડિયમ સ્વીટ રાબ બનાવેલી છે એટલે 3 ચમચી ગોળ લીધો છે અને 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું હતું। બધું બરાબર મિક્સ કરી લેવાનું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાબને થવા દઈશું।
ગેસ આપણે અહીંયા ફૂલ કરી દેવાનો અને આ રીતે હલાવતું રહેવાનું, એટલે નીચે ચોંટે નહીં. તમે જોઈ શકો છો બધા જ ગાંઠા ઓગળી ગયા છે અને સરસ આપણી રાબ તૈયાર થઈ ગઈ છે. આ રીતની મીડિયમ કન્સિસ્ટન્સી રાબવાળી પીવાની જ મજા આવે છે. રાબ સરસ ઉકળી ગઈ છે અને તેની કન્સિસ્ટન્સી પણ સરસ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું. તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી જ અમે રાખીએ છીએ, પણ જો તમને વધારે જાડી રાબ ગમતી હોય તો પાણી થોડું ઓછું નાખવાનું અથવા તો લોટ થોડો વધારે લેવાનો. તો હવે આપણે રાબને સર્વ કરીશું. આ જેમ ઠંડી થાય એમ થોડી થીક થતી જાય છે, પણ ગરમ ગરમ રાબ પીવાથી વધારે ફાયદો થાય છે. એટલે ગરમ ગરમ રાબ જ તમારે સવારમાં પીવો તો શરીરમાં ઘણા બધા તમને ફાયદા થાય છે શિયાળામાં. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી ગુંદરની રાબ. તમે ક્યારેય ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ. આના પહેલાં પણ અમે બાજરીના લોટની રાબની રીત મૂકેલી છે, તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પણ તમે જોઈ શકો છો. તેની ઉપર મેં થોડું ટોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટ ભભરાવ્યા છે. તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમને અમારી આ રાબની રીત કેવી લાગી ફ્રેન્ડ્સ, તે અમને કમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.